બિચારો કોઈ ભૂખ્યો માણસ હતો એને 50 રૂપિયા આપ્યા ને કીધું કે તું બહાર કે ખાઈ લે તને ભાવે. તો પૈસા થોડા કપાય ને ઘરે જ જમવાનું કહેવાય ને ઘરેથી જ કઈ જમવાનું દઈ દે ને આપણે એને. એ બિચારો ભૂખ્યો હતો કઈ તારો ઘરવાળો નતો તું જે દે એ ખાઈ લે. અરે એને તો એની પસંદગીનું ખાવા દે. જો સમીર, હા મેં જ્યોતિષ પાસે તમારી કુંડળી કઢાવી હતી. કુંડળીમાં તો એવું લખેલ છે તમારી પાસે બહુ પૈસા છે. હા તું જ્યોતિષ ને ખાલી એટલું પૂછી લેજે કે કુંડળી માંથી ખાતામાં કેવી રીતે ટ્રાન્સફર કરવા. નો 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 નો. તમે જરાક વિચારો, હું તમારી જિંદગીમાં ના હોત તો તમારું માથું કોણ દબાવી દે? અરે તું ના હોત તો મારું માથું ના દુખત ને. અરે ભગવાન, હું ગમે એમ કરું ને કદાચ હું મારો જીવ આપી દઉં તોય તમને મારી કદર નહીં થાય. એવું કઈ ના હોય, એકવાર ટ્રાય તો કર હવે. નો 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 નો. ભાતમાં પાણી વધી જાય તો, ચોખા નવા હતા, રોટલી કડક થાય તો, એને હરખું દયડું જ નહોતું, ચા ગળી બની ગઈ હોય તો, ખાંડ બહુ મોટી હતી, લગ્ન કે ફંક્શન માં ક્યાંય બહાર જવાનું હોય તો, તોય સાડી પહેરું, મારી પાસે એકેય સાડી જ નથી પહેરવા માટે. ભૂલમાં ઘરે વહેલા આવી ગયા તો, કેમાં ટીવીમાં મેચ આવે છે, ઓફિસના કામમાં ઘરે આવવામાં થોડુંક મોડું થયું હોય તો, કોને એને ફરવા ગયા હતા, કોઈ વસ્તુ સસ્તી લઈ આવીએ ને તો, શું જરૂર હતી ખોટા ખર્ચા કરવાની, ભૂલમાં આપણાથી કઈ મોંઘું આવી ગયું હોય ને તો, તમને બધા છેતરી જ જાય. ભૂલમાં જો આપણાથી રસોઈના વખાણ થઈ ગયા હોય ને તો, રોજ સારું જ બનાવું છું, એની ભૂલ કાઢીએ ને તો, તમને મારી કદર જ નથી. આપણને એમ કે એની મદદ કરીએ તો, તમને એક કઈ કામ હરખું આવડતું જ નથી. મને ખાતરી છે કે આ એક લક્ષણ તો તમારી ઘરવાળીમાં હશે જ. આ તો હું હતી ને તો રહે, બીજી હોત ને તો આ ઘરમાં રહે જ ના, ક્યારની વહી ગઈ હોત. આમાંથી અડધા લક્ષણો જો તમારી ઘરવાળીમાં હોય ને તો કરેલા કર્મો ભોગવા વગર છૂટકો નથી. હમણાં મેં ફોન કર્યો તો ક્યાં હતા? જૂઠું બોલે ને તમે, હમણાં બહુ જૂઠું બોલતા શીખી ગયા છે. બધી વાતમાં જૂઠું જ બોલવાની ખબર નથી પડતી. જૂઠ બોલે તો ખવા કાઢે. સાચું બોલીએ તો કે ને કોઈલ પોપી કરી જવાની હોય. આ છે ને 21મી સદી છે. અત્યારે છે ને સ્ત્રીઓને પુરુષોની બરાબર ગણવામાં આવે છે. જો સ્ત્રીઓને પુરુષોની બરાબર ગણવામાં આવતી હોય ને તો હું કહું ને 4-5 કામ કરીને બતાવે. કયા કયા? એક ને એક કપડા 4 થી 5 પ્રસંગમાં પહેરીને બતાવે. મેકઅપ કર્યા વગર કોઈ પણ પ્રસંગમાં કે ઘરની બહાર જઈને બતાવે. આજુબાજુ વાળા કે પોતાની બેનપણી હારે 15 મિનિટ કોઈ પણ જાતની પંચાયત કર્યા વગર બતાવે ને. મારા સાસરિયા વાળા તો બહુ સારા એવું આખી દુનિયામાં કહીને બતાવે. અને સૌથી છેલ્લું, પોતાની ભૂલ ના હોય ને તોય પોતાના પાર્ટનર ને સોરી કહીને મનાવે. લે ઉભી રે ક્યાં જાત ઉભી? કે કાચબાની સસલાની વાર્તા સાંભળી છે? સાંભળી ને મેં. એમાંથી હું શીખવા મળ્યું? રેસ ભલે હારી જાવ પણ નિંદર તો પૂરી જ થવી જોઈએ. બ્લેન્કેટ આપું? બ્લેન્કેટ? નો 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 નો. આ વધારે ફોન વાપરવાનું બંધ કરો, આમાં આમાં મગજ ગાંડું થઈ જાય. હા મને ખબર છે, હું ક્યાં વધારે ફોન વાપરું છું. મારી પાસે વધારે ફોન છે, એક જ ફોન છે કે બીજે કે ફોન છે? અરે ભગવાન,